તુલા રાશિના મિત્રો, જરા ધ્યાનથી સાંભળજો. આ વિડીયો તમારી જિંદગી બદલી શકે છે. આવનારા 9, 10 અને 11 જૂનના દિવસો તમારા માટે કોઈ મોટા ચમત્કારથી ઓછા નથી. 70 વર્ષ પછી આકાશમાં એવા ગ્રહોનો મેળાવડો થઈ રહ્યો છે જે તમારી જિંદગીનો સૌથી મોટો વળાંક બની શકે છે. હર હર મહાદેવ મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં હું ઋષિરાજ જ્યોતિષ તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો અત્યારે જ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને એક પણ માહિતીને અધૂરી ના મૂકતા, જેથી મહાદેવના આશીર્વાદ સીધા તમારા ઘર સુધી પહોંચી શકે. મિત્રો, આજનો આ વિડીયો પૂરો જુઓ, કારણ કે અડધી માહિતી હંમેશા નુકસાન કરાવે છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી તુલા રાશિના લોકોના જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ ચાલી રહી હતી. તમે રાત દિવસ મહેનત કરી પણ તમને તમારી મહેનતનું પૂરું ફળ ક્યારેય મળ્યું નથી. તમે લોકોનું સારું કરવા ગયા પણ બદલામાં તમને માત્ર કડવા શબ્દો અને દગો જ મળ્યો છે. પોતાના જ લોકોએ તમને તમારો સાથ આપ્યો નથી. પૈસા કમાવા માટે તમે ખૂબ જ દોડધામ કરી પણ પૈસા હાથમાં આવતા પહેલાં જ ખર્ચાઈ જતા હતા. ઘરમાં નાની નાની વાતોમાં કંકાસ થતો હતો, રાત્રે ઊંઘ ન આવતી હતી અને ભવિષ્યની ચિંતા તમને અંદરથી કોરી ખાતી હતી. પણ મિત્રો, હવે તમારો જરાય ગભરાવાની કે નિરાશ થવાની જરૂર નથી. તમારા આંસુ લૂછવાનો અને તમારા ચહેરા પર ખુશી લાવવાનો સમય હવે આવી ગયો છે. 9, 10 અને 11 જૂન 2026 આ 3 દિવસો દરમિયાન શનિ અને ગુરુનો એક એવો મહાસંયોગ બની રહ્યો છે, એવો ટકરાવ બની રહ્યો છે જે સીધી તુલા રાશિ પર પોતાની કૃપા વરસાવશે. 70 વર્ષ પછી આવો દુર્લભ યોગ બન્યો છે. શનિદેવ, જે ન્યાયના દેવતા છે, તે હવે તમારો ન્યાય કરવા બેઠા છે અને દેવગુરુ બૃહસ્પતિ તમારા જ્ઞાન અને ધનમાં વધારો કરવા જઈ રહ્યા છે. આ 3 દિવસમાં તમને એવા સારા સમાચાર મળી શકે છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. તમારા અટકેલા કામ અચાનક પૂરા થવા લાગશે. જે લોકો તમારાથી મોઢું ફેરવીને ચાલ્યા ગયા છે તે લોકો સામેથી જ મદદ માગવા તમારી પાસે રડતા રડતા આવવાના છે. તમારા મનમાં એ સવાલ થતો હશે કે આ બદલાવ કેવી રીતે આવવાનો છે. તો મિત્રો, જો તમે દેવામાં ડૂબેલા છો અને રસ્તો નથી મળતો, તો આ સમયમાં તમને કોઈ એવો રસ્તો મળશે જેનાથી તમારું બધું જ કરજ ધીમે ધીમે પૂરું થઈ જશે. વેપાર કરતા મિત્રો માટે આ સમય સોના સમાન છે. તમારા ધંધામાં અચાનક મોટો ઉછાળો આવશે, નવા ગ્રાહકો જોડાશે અને કમાણીના નવા રસ્તાઓ ખુલશે. નોકરી કરતા લોકોને તેમના કામની કદર થશે. તમારા બોસ તમારાથી ખુશ રહેશે અને પ્રમોશન અથવા પગાર વધારવાના પૂરા યોગ બની રહ્યા છે. જો તમે કોઈ નવી નોકરી શોધી રહ્યા છો તો આ દિવસોમાં તમને કોઈ સારી ઓફર મળી શકે છે. બેરોજગાર લોકો માટે આ સમય આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. અચાનક ક્યાંથી એવો મોટો ધનલાભ થઈ શકે છે જે તમારી બધી જ આર્થિક સમસ્યાઓ દૂર કરી શકે છે. પૈસાની સાથે સાથે તમારા પારિવારિક જીવનમાં પણ મોટો બદલાવ આવવાનો છે. ઘરમાં જે અશાંતિ અને ઝઘડાઓ થતા હતા તે હવે શાંત થઈ જશે. પરિવારના સભ્યો એકબીજાને સમજતા થશે. સંતાન તરફથી કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. જો તમારા ઘરમાં કોઈ બીમાર હતું અને દવાઓ કામ ન કરતી હતી તો તેમના સ્વાસ્થ્યમાં પણ આ 9 થી 11 જૂન વચ્ચે સુધારો જોવા મળશે. તમારું મન એકદમ શાંત રહેશે અને તમને એવું લાગશે કે જાણે કોઈ મોટો બોજ હળવો થઈ ગયો છે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને લોકો તમારી સલાહ લેવા માટે દોડી આવશે. ઘણા લોકોના જીવનમાં એવું બન્યું છે કે તેમણે કોઈ પર ભરોસો કર્યો હોય અને તેમને છેતરાવમાં આવ્યા હોય, પરંતુ આ ગ્રહોનો સંયોગ તમને એવી બુદ્ધિ અને સમજણ આપશે કે તમે સાચા અને ખોટા માણસ વચ્ચેનો ભેદ પારખી શકશો. કાયદાકીય બાબતોમાં પણ જો તમને અટવાયેલા હશો તો તેનો ચુકાદો તમારા પક્ષમાં આવવાની પૂરી શક્યતાઓ છે. જમીન કે મકાનને લગતા કોઈ પ્રશ્નો હશે તો તેનું નિરાકરણ પણ આ સમયગાળામાં આવવાની શરૂઆત થઈ જશે. પણ મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલ હંમેશા તમને સાચો રસ્તો બતાવે છે, તેથી કેટલીક સાવધાની રાખવી પણ ખૂબ જ જરૂરી છે. આ સમય સારો છે પણ અહંકાર બિલકુલ નથી કરવાનો. કોઈ પણ અજાણી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો. આ દિવસોમાં કોઈને પણ ઉછીના પૈસા આપવું નહીં, કારણ કે તે પૈસા પાછા આવવામાં ઘણા મુશ્કેલ પણ થઈ શકે છે. ક્રોધ પર કાબૂ રાખજો અને વાણીમાં મીઠાશ જાળવવી એ તો ખૂબ જ જરૂરી છે. કોઈનું પણ ખરાબ ન વિચારતા, કારણ કે મહાદેવ બધું જ જોઈ રહ્યા છે. જો તમે સારા કર્મ કરશો તો આ સારો સમય લાંબા સમય સુધી તમારો સાથ આપવાનો છે.
હવે વાત કરીએ એ અચૂક ઉપાયની, જે તમારે આ 9, 10 અને 11 જૂનના દિવસોમાં ખાસ કરવાની છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને તમારા ઘરની નજીકના શિવ મંદિરે જવાનું છે. શિવલિંગ પર એક લોટો શુદ્ધ જળ, થોડું કાચું દૂધ અને કાળા તલ અર્પણ કરજો. સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રોનો મનમાં જાપ કરતા રહેજો. જો શક્ય હોય તો કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવજો. મૂંગા પ્રાણીઓને સાચવજો. શ્વાનને રોટલી ખવડાવજો અને ગાય માતાને લીલો ચારો આપજો. આટલું કરવાથી તમારા રસ્તામાં આવતી બધી જ બાધાઓ દૂર થઈ જશે અને મહાદેવની સીધી જ કૃપા તમારા પર વરસવાની છે. મિત્રો, જિંદગીમાં સારો અને ખરાબ સમય તો આવતો જ રહે છે, પણ મહાદેવ પર વિશ્વાસ ક્યારેય ઓછો ન થવા દેતા. આ 70 વર્ષ પછી આવેલો સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે. બસ સકારાત્મક વિચારો સાથે મહેનત ચાલુ રાખજો. જો તમને અમારી આ માહિતી અને પ્રયાસ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને દિલથી એક લાઈક જરૂર કરી દેજો. તમારા પરિવાર અને તુલા રાશિના અન્ય મિત્રો સાથે આ વિડીયો વોટ્સએપ અને ફેસબુક પર શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેમણે પણ આ સાચી માહિતી મળી શકે અને તેમના જીવનની નિરાશા દૂર થઈ શકે. આપણી આ મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી રોજે રોજ હું ઋષિરાજ જ્યોતિષ તમને આવી જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક વાતો જણાવતો રહું. તમારો એક લાઇક અને સબસ્ક્રાઇબ અમને આવા વધુ સારા વિડીયો બનાવવા માટે હિંમત આપે છે. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને તમારી ભક્તિ ચોક્કસ દર્શાવજો. ભગવાન ભોળાનાથ તમારા અને તમારા પરિવાર પર હંમેશા આશીર્વાદ બનાવી રાખે એવી પ્રાર્થના કરું છું. તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે રહે તેવી હું હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું. મહાદેવ તમારું કલ્યાણ કરે. ધન્યવાદ. હર હર મહાદેવ.